हेलो गाइस, वेलकम बैक एक नवा व्लॉग में તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ। કેમ છો ગાઈસ? બધા મજામાં? તો ગાઈસ મસ્ત સવાર પડી છે। સવારમાં તો વરસાદ ચાલુ છે, થોડો ધીમો ધીમો। કાલ રાતે અંધારી હતું પણ એટલો બધો વરસાદ કોઈ આવ્યો નહીં આપણા અહીંયા વરસાદમાં। થોડો વરસાદ પડ્યો હા, ખાલી છોટા ચાલુ હા। તો ચલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ પહેલાં। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ जय श्री कृष्ण। पप्पा गुड मॉर्निंग। गुड मॉर्निंग। जय माताजी। जय माताजी। तो सुबह 12 उठी है कोई रखो काम नहीं तो रखोराम कोई हतु नहीं। जीनल गुड मॉर्निंग। गुड मॉर्निंग जय माताजी। श्वेता गुड मॉर्निंग। गुड मॉर्निंग जय माताजी। अरे बार नहीं आवे अंशुरी गाइस आ બધા ઉઠા। ચલો હું નહીં તો રેડી થઈને તમને મળું। 8:15 થાય હા। તો ગાઈસ નહીં તો રેડી થઈ ગયા છે અને શ્વેતાએ નાસ્તો બનાવી દીધો છે। સવારમાં આજે જોરદાર નવો ખીચડી વગાડેલી કોઈ નવો બનાવો યાર કરો ભજીયા પડે અત્યારે પાડે તૈયાર લોટના લાડા આખ્યારમ ભજીયા। તો ગાઈસ ભજીયા બનાવ્યા છે ગગાવલે ટિફિનમાં। બધા ખાધા બહુ બનાવ્યા બહુ તેલ હા અમાર તો એટલે તો ખાવા મારે નહીં ખાવા મને ઉધરસ થઈ જાય ગાઈસ છે ખાઈએ જે બાપા બહુ વાયરસ જેવું આવી ગયું ઉધરસ થઈ જઈએ ઘરમાં બધા। ચલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ। તો ગાઈસ ચા બા પી લીધો તો ગાઈસ નવરા થઈ ગયા હતા। ગાઈસ બહાર તો ચોકડીમાં કપડાં ધોવાનું ચાલુ છે। મનીષા વહેલા કપડાં ધોવા અને આ સાઈડ જીનલ સોન ભરા ભાઈ ઢાવખાન ડ્યુટી લાગી જાય। આ તો ઠંડા પોરમાં નહીં જીનલ તો ગાયકા ભર દે વરસાદ પાછો પર કહે। ચલો ગાઈસ આપણું બેગ તૈયાર થાય આ સાઈડ બેગ કશું હતું નહીં। ત્રીસુએ ઉઠી જઈશે। એ ત્રીસુ ગુડ મોર્નિંગ જય માતાજી। ગેસ તેરા વર્ષ શું કરે આવ 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 આ અધર થાય હે। ચલો ગાઈસ નીકળે નોકરી। ગાઈસ 10 વાગી જશે ના સાઈડ તો સડન બ્રશ કરો 10 વાગે। મમ્મી ખેતમ નહીં જને આજ તો વરસાદનું વાતાવરણ શું કરી નાખ્યું નહીં તો અમુક તો ખેતરમાં જઈને આવતા રહે। હા રહીએ જંગી રે તો ગાઈસ 10 વાગી ગયા હા। રસોડામાં તો રસોઈ ચાલુ હોય તો જોઈ જઈશ શું કરો હું બનાવો હરગોન બટાકા નહીં હા ચાલો હા વિચારીને જ રાખ્યું હું બનાવવાનું હા હો ચાલો હો હો ચાલો બાજરી ના કરી દો તો હો હવે વરસાદ આવે ને એટલે ચાલો બાજરીના ઘરો તો ઉનાળાને તો ખવા જ ના બાજરીના રોટલા। હો અમે ચોમાસું ચાલુ થઈ ગયું। તો ગાઈસ 11 વાગ્યા પર રૂબી હજુ તો ઉઠી નહીં। અમારા ઘરો બધા ઉઠી ગયા બાજરીના રોટલા કરો અને ટમટમિયા બહાર તો ચાલુ જ છે। કઈ સાત તો મને વહેલું કામ પતાવી દીધું એનું પતી જો શું હા હજુ ભેંસો ચાર લઈને જાય 4 પેલું શું કહેવાય 4 વાર શું કે ચરવા લઈ જાય ને અમે ચોમાસું આવી જવું એવું લાગે ખરી આવું ચાલુ જ રહે ત્યાં હે મને ખબર નહીં જુઓ અને મારા રોટલા કોણ કરશે પણ એવા
તો ગાઈસ એ મને મને નહીં જીનલ પોતું કરવાનું અને તો બધા કે હું પહેલું પતાવી જ દઉં જઈ નહીં ચલ 11 વાગ્યા હજુ 12 વાગશે કરે છે ને એટલે તો વગરા જવા નાખો છે મની જોજી મને તો ગઈ છે ને વાહણે જઈ કાઢ્યા ના પોતું કપડાં ધોઈ કાઢ્યા તો મેં 10 વાગે કામ પતાવી દીધું જાણે 11 વાગ્યા 10 વાગે 11 વાગ્યા પણ હતા હું તો ચાંદી ના થઈ ગઈ ને 10 ચિત્ર દોરવા માંડી આવા વાગે કામ પતી જાય મને આ બધું શું કમાવાનું છે ડ્રોઈંગ મને ડ્રોઈંગ તો ગમતું નહીં આવડતું નહીં એટલે શીખવું કઈ ડિઝાઇનરમાં આવું બધું હોય આવે જો કેટલી મહેનત કરવાની કંટાળો આવી જાય મને તો મેં આયો કાલે કર્યો પહેલા ધોરણમાં ही કરતી હોય એવું લાગે આજી રાત પહેલા કર્યો તાર કરે હું તો રોટલા કરવા જો બ્રશ કર્યું હા એ મોઢામાં નાખવાનું છે તો ગાઈસ 12 વાગી ગયા જો પોતું ચાલુ જ છે જીનલના જીનલ ઘરમાં પૂર આવી છે કે શું તું આડી ખોસી ફરું એટલે કહું અંદર તો નહીં જવાનું નીચેનો ભાગ પલળા ને એ આવું કર્યું લે મૂકી દે બધું ચાલ જો કઈ આ પોતું કર્યું છે ને આ બધું શું કરો એ નાખો ને ચલ નહીં કન પેન ક લઈ જવું એ બધું આ જોર જેવું આવે છે નેચે નાખી દીધું પછી કાઢ તું રમકડા ખાવાનું બાકી હે નહીં ભૂખ તો લાગી મને પણ હજુ આવ્યા નહીં ચાલ બેન ઊભા થઈ જાય એ વલંગ હરખો થઈ જાય એ લઈને તમારા ટબુકડા અલે એ કઈ સાર રમણ ભમણ જ કરે છોકરા ગમે એટલું હરખું કરે ને હવે અને આ હા તે પલંગો પલાળ કરે બીજું કોઈ નહીં કરે તો ગઈશ મહેમાન આવ્યા જગતપુરથી જગતપુરથી આવ્યા ફઈના હા અંદર જાય સાંભળે નહીં તો ગઈ સવા જઈ સર હજુ તો જવાનું મહેમાન એમને ઘેર બી છે વરસાદે ચાલુ ગઈ સમા રોડ બને ને એટલે વાસમાં મૂકીએ નહીં વાસમાં જો હેડો તમારે ટાઈમ થઈ જશે તને શું થાય આવજો તો ગાઈસ મહેમાન તો જતા રહેતા ના સાહેબ તો મમ્મી ખાવા બેઠા ના સાહેબ સેટા બી ખાવા બેઠા ચમ સેટા બેઠા હા ચાનું બન્યું ખાવાનું તમે જ બનાવીને હું પૂછું હા મરચું એવું અને કઈ તીખું જ નહીં થતું શાક હા તો એ ચમ તીખું નહીં બનતું થોડું મરચું લાવીને બધું ભેગું કરી દેવાનું ગાઈસ તીસા તો આ સાઈડ ઉઠી જાય તીશા એ તીશા
આજે તો ઊંઘ જ છે આયરન ટીશા તો ચો જઈ આનશું આ ઊંઘી જો પલંગમાં દેખાય એકલી એકલી રમવા જો જા રમાડ દો હા આ જાગી ટીશાન ઘેર જવાનું રહેવાનું શું તો આ ગાયસોનો ચા પીવો બપોરે ચા પીવાનો ટાઈમ મોડો થઈ જવા લેવાનો ઓહો 1 વાગ્યા સુધી શાંતિ થાય તો એમ જવાનું હોય વહેલું છૂટવાનું હોય મોટું કરી નાખ્યું હાય થાકી ગયો તે બધા ચોપડા હું કરવા લઈને જાઉં હું માપને મોકલતી તો ટાઈમ ટેબલ પ્રમાણે અલી પણ ભૂખ નહીં લાગતી 1 વાગ્યા સુધી ના વાળા ખાઈને તો જતો નહીં તું ભૂખ જ લાગે ને તને જઈશ અહીંયા હજુ ખાવાનું ચાલુ જ છે અમારે અને અહીંયા તો હજુ આવ્યા નહીં ને કે મોઢો ખાવાના એ અંદર આવતી રહી ચાલુ એ ત્રીસો ઊંઘી જાઓ હેડો ડોલણીઓ છે ડોલણીઓ મમ્મી ડોલરને થઈ જાય પકડ ને સીધી ઓય લેટ ભાઈ ઊંઘો હેડો તો સમજ જઈ ઊંઘો સમાચાર ઊંઘો તે કરી દો પપ્પા નહીં ને એટલે બધા અહીંયા આવી જાય ગાઈસ ટીવાળા રૂમમાં તો ગાઈસ ઠંડી લાગે છે ને વરસાદ આજ હવાનો ટમટમ ચાલુ જ છે એટલે હે ને ટ્રીશુની ટોપી પહેરાવે હા ટ્રીશુ એ તો ગમે નહીં કેટલા ટાઈમે પહેરાવે એટલે અલગ અલગ લાગે હો વાયરો કોને ના બરાબર જોઈએ ને તા બસ મોટી થઈ ગઈ લાગીશું અલગ અલગ લાગે ટોપી હોય હા તો કઈ ખીચડી હોય ને કંઈ શાકનું કચ્છાનું ઠેકાણું નહીં શું કરું હોલી એ તને મસાલો આવડે બનાવતા તમારે ખીચડી જોવું હે ખીચડી જોઈ નથી લી મારી ફાસ્ટ ગેસ તો મને જોવા દે મેં જ કર્યો હા હા એમ કહું આનો મસાલો બનાવતો ફાવે ને હા હા બનાવી દઈને તમે હું ભર દો હેડ પછી શેકી કાઢીએ મરચો અને થોડું મરચું વાટી દઈએ હા એવું કરી દેવો પેલા લાવી હોય ને ભરેલા અડધા એ શેકી દઈએ થોડું મરચું વાટી દઈએ હા હું આવું ગલા જઈને કંઈક કરું હું લ્યા દો ગલે પડે કો ઓ પડી જા મમ્મી પૂછી જો તો આ શાકનો કોક કહેતા હોય તો શાક મને તો પેલી શાકવાળી આવી જ ને લાવે તે ના પડતા એટલે મરચા જ કે હા કહી દીધે મરચા શીખીએ એવું તો કહી દે અત્યારે તો એમને ખબર જ છે મરચાં લાવ્યો હા તે આટલા થઈ રહે મરચું તો બાકી થઈ રહે હા થઈ રહે ને તો ગાઈસ ઘરે આવે તો નોકરીથી 7 વાગી ગયા હા સાહેબ ગાઈસ મમ્મી તો જો ભેંસો ધોઈને નવડી પડી હા છોકરા તો આવ્યા બધા રમવા હા દિલ ખા બેગુ હા હારું હે ખા તો ગાઈસ શું કરે સારે શું કરો લે હા મિર્ચી ગાઈસ મરચું હા મરચું વાટો હાલો અને ગાઈસ અહીંયા ને પેલું એ બનાવે છે ભરેલા મરચાં અને ખીચડી બનાવી આજે તો ભરેલા મરચાં ને મરચું ખાવાનું હા બીજું કંઈ નહીં હા ચાલો બનાવી દેતા મમ્મી આવી જાવ ગાઈસ ભેંસો દૂધ દઈને તારા મત બહુ દીકતા 5 લીટર કોઈને લેવું હોય તો કહેજો ગાઈસ 5 લીટર કાઢે એટલે તાર મમ્મી કે ગાઈસ કશું 5 લીટર કાઢતી નહીં લીટર 2 લીટર જેવું હોય આ તો અમારે જ ખાવા આટલું જ આવે
હવે થોડા ટાઈમમાં ગાઈસ કાઢશે એટલે કહીશું પા હા લે તો ગાઈસ પુના 8 વાગ્યા જોરદાર ભૂખ લાગી છે તો વહેલું વહેલું ખાવા કાઢવાનું શું થયું ચમ તે હું નહીં ખાતો હું મરચું નહીં ખાતો મારા ભાગમાં હાલ દે ગેડાને લે તારા ભાગના બે આવી ગયા લે ચલો અરે જીના બાર લઈને કાઢ્યું નહીં બધી અહીં નહીં કાઢવા મંડી કોને તા અને ગાઈસ આ સાઈડ લાયા હા સેવ લાયા હા અને ગોઠિયા લાયા પક્ષીઓનું ખાવાનું પતી ગયું હતું તે હવે આજે અઠવાડિયું 10 દાડા કાઢશે ચલો એ ફટાફટ કાઢો યાર જોરદાર ભૂખ લાગ્યા તો બપોરે મેં ખાવાનું ઓછું મળ્યું બાજરીનો રોટલો નહોતો ખાવાનું ખૂટ્યું ઘઉંના ના ખવાય પપ્પા બાજરીના ભાવ યાર કઈશ મરચું અમને વાટ્યું ખાવું તો વધારે તો મારો ઘર દે એક અડધો તો ઘંટી સ બાજરી લાયા હા મને ખબર જ નથી લોટ નહીં નાખો લ્યો બાપા લ્યો દહીંનું દારા હજુ ટાઈમ છે ભૂખ લાગી હે ત્યાં હું ખાઈ જાય પછી તમે પહાડી ખાજે તે અમાર નહીં ખાવ બાપા તમે જ ખાજો બસ સારું. મોટા કરીએ જો ઘઉંની બે ત્રણ કરીએ થઈ જાય એક ખાવા જોઈએ ઓકે ઓકે આ ઠંડો મૂકી દે આ ખવાઈ જાય હાજ જોજે ને. તો ગાઈસ જમવાનું કાઢી દીધું હા પણ અંધારું અંધારું લાગતું હે કેમ કે ભેંસુડી આવી ગયા ગાઈસ જો આવી ગયા એટલે હે ને વહેલા જ બંધ કરી દેવાની હતી લે ખાવા પહેલાં જ પણ કરવી તો પછી લાઈટ પહેલી ચાલુ કર ને તો ગાઈસ મેં તો ખીચડી વઘારાઈ હે મરચા તો ઓછા બસ ગરમ ગાઈસ આજે જ દવા લાવી સવારે વહેલી લઈ આલી હા અને જેવું ઓછું થયું ને એવું શીખણ ચાલુ કરી નાખ્યું ખાવાનું તાન મરચા છે જ નહીં વરાળો નીકળે ગાઈસ ખીચડી તો ગરમ લાય લાગે દૂધ લાવજે માને ખાવ ખાય થોડું ચાખે તો ગાઈસ અત્યારે સબ્જી બબ્જી બનાવી નહીં મરચું વાટ્યું હોઉં અને મરચાં છે કે સામે આમાં ચણાનો લોટ નાખીને અને ડુંગળીને એવું પકાયેલી ખીચડી પણ આવું મજા આવે નહીં મને શાક ઓછું મજા આવે પિઝા બનાવી દીધા ભાઈ દેશી ચલો ગાઈસ બધા હવે ધીરે ધીરે જમવા આવો તો ગાઈસ મૂન શ્વેતા બે ખાઈ રહ્યા હા હવે મનીષા બેઠી હા અને જીનરલે બે હોમ કર્યા લાઈટ તો બંધ રાખવું પડે ને કે પેસુરી આવી જાય ગાઈસ પેસુરી આવી જવાના જોડે ત્રિશાનું પહોંચાડે જો ત્રિશાઓ પેસુરી ચાલે આવ લઈ લો આટલે જો ટોપી બોપી પહેરી દે ઠંડીને ઠરી જાઓ હા તો ગાઈસ સબ ખાવા બેહવાનું કરે હા સાઈડ તો તમે ખાઈ લીધું બાકી ભાઈ મને ખાઈ લીધું તમે એ બહુ આધા હોય તો બધો ના બા